જોઈએ કોઈ ગાડી આવતી દેખાય લાવજો. ગાડી વાળા હાથ હલવાડી ઉભો રહેતો મને લઈ જાય. મારે જવું છે રાજસ્થાન. તો ગાડી વાળા કોઈ ઉભા રહેતા હવે જંગલમાં લાઈન મને ઉતાર્યો. હવે જંગલમાં લાઈન મને ઉતાર્યો છે. આ જંગલમાં તો કોઈ દેખાતું નહીં. પાછું જોખમ લઈને ફરું. મને તો જોખમ જોઈ લેવાની છે. બરોબર છે કે નહીં? હા, પૈસા તો બરોબર છે. હેડો હું આગળ જાતા હું. આ બાજુ કોઈ બેઠું હોય તો વળી કોઈક મને રસ્તો બતાવો તો જવું. ચલો. હા, પેલું બધા 3 જણા બેઠા હોય એવું લાગે તો છે મને. એમ બાજુમાં જાતા હોય વળી કોઈક રસ્તો મને બતાવી તો. હેડો. બેઠા ને 3 જણા એ જાતા હોય. ત્યાં તો 10-15 દાડા થઈ ગયા યાર. હા, ખીજામાં માલે ખાલી થઈ ગયો હવે તો. કોક ના જ આવો ને તો લૂંટીનો છે જ બરોબર. આ તો કોક લૂંટી લેવો છે આજ. આજ તો ગમે તેવાનો લૂંટી જ નો છે. આપણા બાજુમાં ખાલી કોઈ આવે ને તો આજ તો મેલવો નહીં. એવું કોક કરવું જ પડશે આજ. ખૂબ ટાઈમ થઈ ગયો યાર મારે. હાલ મારા ખિસ્સામાં ઓનો નહીં યાર. આજ તો ગમે તેવાનો પાડીનો જ છે. હા, એલો ભાઈ આપણો અમે હાથ કરે હેરો આવે એવું લાગે છે હાલ. આપડે અમો આવે જો હાથ કરે દેખો ને. તો હાથ મત લોબા કર આબા દે ને. પેલો ભાઈ પીળી બંડી વાળો આવે રહ્યો. આબા થેલો બેલો વળગાડેલો છે એના બાજુમાં. બહારનો લાગે છે રે. આ તો એનો ઓય આવે તો ફોલે લૂંટી લી. આબા દે પૈસા એટલે ભાઈ હોય ના છો. ઓવે એટલે યાર હું યાર રાજસ્થાન જાઉં છે મારે. હું ભૂલો પડી ગયો. મારે ચોક રસ્તો બતાવો તો સ્ટેશન બેશન સારું હોય તો બતાવો. રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે. એટલે તો જાવું હોય તમારે? મારે જાવું રાજસ્થાન. રાજસ્થાન જાવું ઓવે. તેડો તમે ટ્રેન નો રસ્તો હું બતાવું. તમે રેલવે સ્ટેશન લઈ જાઓ. કોઈ સ્ટેશન છે? ઓવે અરે આ જંગલમાં મને તો કોઈ દેખાતું નહીં યાર. હું તો ભૂલો પડ્યો. અમને મળવું જ પડે હોય. આ લેજો મને બતાવજો. અમારી બેઠક જ હારી છે. એવું છે એમ? હા, હું તમારે રેલવે સ્ટેશન લઈ જાઉં. સ્ટેશન લઈ લેજો. તમે બે જણા બેહવા રેલવે સ્ટેશન લઈ જઈને આવું હાલ. હા તો મેલી ના આવું હું. અરે કોઈ વાંધો નહીં. લેડો આપણે અમે આવીએ. તમે બેહો પછી આવો. એટલે અમને આપવા દો કી યાર. એટલે તમે બેહો કી યાર. એ શું આવતા હેડો લઈ લો હાથી હેડો. તમે હેડો આગળ, અમે આવીએ બે જણા ચેડી. અમે બે જણા ચેડી આવીએ. હા. મજા જ આવી છે આજ. કોમ થઈ ગયું છે. કોમ થઈ ગયું. હાથ પાડી જ દ્યો. આજ એના બાજુ જે હોય ને, હું તો કહું જે હોય, પૈસા હોય, દાગીનો હોય, જે હોય, હું તો કહું છેલ્લે જે એની બેગમાં હોય ને, મને એવું લાગે કે અરે બહાર થી આવે ને પૈસા ટકા લઈને આવ્યો હોય ને એવું લાગે. પૈસા હસીઓ ના પણ મોબાઈલ હારું એવું લાગે. પેલું ગળામાં ભરાવાનું શું કહેવાય? હા, એ બધું લઈને આવે. ભરતો હતો. આજ તો લઈ જ લેવાય એના બાજુ જે હોય. હું તો કહું પેલા બંટાભાઈ ને કે પેલા એના ઈકણ આવે ને એના પેલા ડેમ પાણી લઈ જા. બંટો આપડા કરતા મોટો કારીગર છે. ડેમ પાણી હવે કમ્પ્લીટ લઈ જ જા. એ આપણે રેલવે સ્ટેશન એને બતાવીએ હવે કણ જઈને લેડ. ડેમ માં નો છે બરો. આપડા વાળી કરવાની કણ જઈને પાછો. બોલો. તમે તો લઈને આયા મને. આ તો એ જંગલ છે બધું. રસ્તો તો છે. અરે આ રસ્તો છે આગળ પેલું દેખાય એના પાછળ જો એટલે રેલવે સ્ટેશન આવે છે. ઇકન સ્ટેશન આવે છે. લેવો તો હેડો ફટાફટ હેડો જઈએ. અને બીજું શું કહેતો ખબર છે? મારે યાર થોડું હાથી જોખમ છે. એવું? હા, હા. હું આ નોકરી કરીને આવ્યો છું હા. અને થોડું જોખમ હાથી છે. પણ તમે મને હારા માણસ લાવ્યા. તમને ચા પાણી ના હું હાલ દેયો તો મને ખાલી સ્ટેશને મેલી દો તમે. બસ તમારા જોખમ ને આવું બધું નીકળાય જ થાય યાર. આ તો અમે તમે મળીએ તમે મેલવા કોઈ મેલવા ના હોય તો બધા લૂંટવા જ આવે. તો તમે હારા છો એટલે જ તમને કીધું યાર. હેડો હેડો તો હારું. આ ઠેલામાં શું હોવાનું હતું? જોખમ બીજું શું ભર્યું? આજ ગમે તે કરીને આજ ગમે તે કરીને ને ઓને લૂંટી જ લેવો છે. મજા આવશે. અરે ભાઈ, હા બોલો. આગળ જઈને જવાના હતા. આગળ રસ્તો બંધ છે. આ તો દિવાલ છે બરાબર. હા. આ જંગલ ના કારણે છે ને કોને કોને દિવાલ બની દીધી. પેલા લૂંટેર આવે ને ટ્રેનમાં લૂંટી જાય. આપણે 15 આવે છે. એવું છે? ઉડાડી અમે રેલવે સ્ટેશન જ છે. આ દિવાલ જેવી કૂદવાની આપો. કૂદું તમે જુઓ ખાલી. લેડો તા. અમુક ચડું અંબાઈ જશે કોટ પડી જાય એવો છે. એવું છે? ઓવા પેલા હું ચડો પછી ઉતરજો. હારું. હા. જોઈ લે આવતો રે. હા હા. તો કોટ બહુ ઊંચો છે યાર. જો હું તમને બતાવું. પેલું હોમું દેખાય ને હા. એ રેલવે સ્ટેશન આપણે. એવું એમ? ટ્રેન નહીં આવશે? પણ તમે 2 કલાક બેહવું પડશે. કોઈ વધુ નહીં બેસે યાર. સવારનો 12 કલાકનો ફરું છું. ટ્રેન નું કોઈ ઠેકાણું નહીં હોતું એટલે 2 કલાક બેહવું પડે. હેડો જઈએ સ્ટેશને તો જઈએ. હવે હેડો. હેડો.
લે આ ચેટલે છે લે દેખાતા નહીં લે. લે આ ભંટો મારો વર્ષો આપણો સીન ના કરી જાય. પેલો ભાઈ કેટલો પહોંચ્યો છે એરો તો લઈને પણ. ઓહો એ ભંટો કારીગર છે પાછો. એવું જ? ઓ આપણે કહીએ ફટાફટ હેડ નકર નહીં હાલે આપણે કોઈ. જલ્દી હેડ. અરે ભાઈ હા બોલો. તો તમે જેટલું હેડાડે તો આ બધું શું છે? તો સ્ટેશન તો છે જ ના તોય. અલ્યા ભાઈ આ છે ને હા? આ નવું રેલવે સ્ટેશન બનશે હોય. એવું છે એમ? પેલું છે ને 15 દાડા 2 વખત ટ્રેન આવે એટલે માણસો કોઈ આવા ના મળે એવું છે. એવા નવું બને છે હોય કણ. આ બે તો થયા. આ બે તો આપણે કેમ બેઠા રહ્યા જ છીએ માણસો. તમે હાથી હાથી આયા રે. એ તો કીધું ના આપણે કે તમે જો અરે તમને રસ્તો બતાવવા અમે બધા ભાઈબંધ છીએ યાર. એવું છે એમ? ઓવે. આમ આવજો થોડું તમારે એક વાત કહું. હા બોલો. તમે તો યાર મને વ્યવસ્થિત માણસ લાગો છો. હા આ બે લુખ્ખા હોય એવું તમને લાગે છે? એ તો એ જંગલમાં અમે બેહી રહ્યા બધા એ જ બેહી રહ્યા. અમે કોઈ લુખાગીરી કરતા નહીં હોય કણ. એવું આને ઈરાદો હારો મને નહીં લાગતો હો પાછો. એટલે હું શું અંગા જેવો ટેન્શન લો તમે. એવું છે? હા તમે મારા રેલવે સ્ટેશન મેલીને છૂટો હું તો. એવું? હા. અરે ભાઈ ઠેલો ચેક મત કરી યાર. ખાલી અડતો હતો ભાઈ. પેલું ફૂલ્યું લે હતું દે ને હેડો હેડો. હે ઓય. ચાલો આપણે સ્ટેશને જ જઈએ. આ સ્ટેશન પેલું હમ જ દેખાય બરાબર. હા લૂંટાઈ જાઓ. અરે ભાઈ તમે યાર ચેડી રહ્યો હોય ને ઈરાદો મને હારો નહીં લાગતો યાર. તો વાંધો નહીં, નહીં આગળ જવો. મને આગળ દેવા દો. ભાઈ આટલું હેડીને તને રસ્તો બતાવવા અમે લઈને આવ્યા. તું અમને બદનામ કરી છે. જા નહીં બતાવું પાછા વળી. એટલે તમે શાંતિ રાખો લે, શાંતિ રાખો. આપણે એને ફોને લૂંટવાનું છે. પણ હવે તું કઈ લૂંટે યાર. હવે તો અમે આ થાચી ગયા. હવે થાચી આ કેટલું હેડાડ્યું બીજું છે. તો આપણે પેલું કહેવાય પેલું મેલ્લાવાળું જંગલ હતું. આ જંગલમાં ફટ લઈને મેળ પડી જા. જલ્દી કર યાર. હા, મને તમે હેડો. ઉતાવળ છે. પેલા એ ભાઈ હા આ રસ્તો આવી જજો. આ સીધો રેલવે સ્ટેશન જાય બરાબર. અરે હેડો તા. હા એ કરું મારા વાળી કરું. કરો કરો. કરી નાખું. લેડતા. હવે કેટલું હેડશો કરો. એ એ ઉભો રે ઉભો રે ઉભો રે. શું છે? લા હેડાવા બધું હાલ દે મન. અલ્યા ભાઈ ઓય શું છે યાર? શાંતિ રાખો, શાંતિ રાખો. શું છે ઓય? પેલો ઉતાર. અલ્યા ભાઈ તમારો મને વિશ્વાસ કર્યો તો મુએ. અલ્યા, મારા મમ્મી વિશ્વાસ. બોલાવે. કાઢ જલ્દી. એ બધું કાઢો તું, એ. બોલો છોડ દો. એ બેરિયા. લઈ લે માલગાડ માલગાડ બોલતી. આગળ ઉભા અંદર. એ મારા પૈસા મારી મહેનતના પૈસા પૈસા છે. ઈ. પૈસા ઓ લાય પેલા મારી મહેનતના પૈસા બાપુ રહેવા દો કે. લે મને. તને હું આલું. આપણે દેવાનું પાછું. અલ્યા ભાઈ મારા એ મહેનતના પૈસા. બોલ્યા બોલ્યા વગર બોલ્યા વગર ઉભો રાખ. આજુ આજુ બેસો. એઠું બેસ. આજુ આજુ. એઠું બેસો. એ રસ તાર જોડ તારા જોડે રસ હાલ. હવે ઠોકો લે, ઠોકો ને. મારો ને. એટલે આ પેલાના બચારાને મારતા હોય એવું લાગે. આ પેલા ત્રણ જણા વડી મારવા છે ને એની આ જીવનની હાલત ખરાબ કરી નાખી યાર. જબરજસ્ત મારવા યાર એ લોકો. આજ મેળવા નહીં એ લોકો. અલ્યા, હાર્યો છે, હાર્યો. નડતો જ નતો. આપણે જઈ જોવો અરે ખૂબ લડે આપણે. જોને પાડી દો પેલો. તમને લોકોને 10 વખત કીધું મેં કે આ મારો એરિયો છે. મારા એરિયામાં કોઈના ઉપર હાથ ચાલાકી કરવી નહીં કે લૂંટવાના નહીં. તમારે રોજ કહેવાનું મારે લૂંટવા જો લૂંટો ખાલી મદદ કરવા હતા. શું કર્યું ભાઈ તને? અલ્યા ભાઈ મને મારો છે મારા પૈસા લઈ લીધા મારો ઠેલો લઈ લીધો. બેસ 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 તારાથી હું થયું? ઓય બેસ ઓય બેસ ઓય બેસ. એ ભાઈ શું થયું તારાથી? અરે યાર આ લોકો
કેટલી વાર ના પાડી તમને? આજ તમને ત્રણોને પોલીસ સ્ટેશન લઈ જવા આવી. પોલીસ સ્ટેશન? હા, પોલીસ સ્ટેશન લઈ જવા છે. ના, એવું ના કરતા, એવું ના કરતા ના, યાર. એવું ના એવું ના કરતા, એવું ના કરતા. હા? પોલીસ સ્ટેશન ના લઈ જતા અમને. પોલીસ સ્ટેશન ના લઈ જતા. આજ ચડી કોઈના આ જગ્યામાં લૂંટતા ના. નહીં લૂંટીએ. હા? નહીં લૂંટીએ હવે. આજ ચડી જો ત્રણોમાંથી કે આ બાજુ દેખાણા તો ત્રણોને પોલીસના હવાલે કરી દે. ના ના અમે હવે અમે આપણે આ નહીં કરીએ કરીએ હવે. જે વસ્તુ એની લીધી એ બધી હાલ દો પાછી. આપી દે. હાલ દે. બોલાવો એને. હાલ દઈએ ભાઈ. બોલાવો એને જલ્દી. બોલો સાહેબ બોલો. તારું જે લીધેલું એ બધું લઈ લે પાછું. મારા પૈસા, મારું પેલું બ્લુટૂથ હા. અને મારા મોબાઈલ ને બધું મને પાછું હાલ દો. હાલ જલ્દી હાલ. હાલો. પૈસા હાલ. હાલ દે ને પૈસા હાલ દે. પૈસા ભરી લેજો તારા પૈસા. મારો મોબાઈલ બેગમાં પડ્યો તો એમ છે. બેગ તો હું તો નોઈ દીધી પૈસા લઈને ખબર નહીં મોબાઈલ ની. બેગ ચો નોખી. બેગ પેલી પડી. લેતો જા લેતો હોય. એ બેગ હું લઈ લઉં છું. પોલીસ ના બોલાવતા. આજ ચીડી જો ત્રણો કે એક બી કોઈ દેખાણા છો તો જોનથી મારીનો છે ત્રણો ને. હા? નહીં કરીએ હવે અમે. ઉભા તો બધા ઉભા તો. ઓમાઓ. મારતો ના. આ નહીં મારું ઓમાઓ એ ઓમાય. અમારું પૂછો લઈ આવું. જો ત્રણે જણા વ્યવસ્થિત ધંધા લાજી જો અને તમારા મા બાપને કોમ આવો એવો કોમ કરો તમે હા. અને હારા કોમ કરો. આવી રીતના વસ્તીને લૂંટે હા. અને જેને તેને હેરાન કરીને તમારું પૂરું નહીં થાય. હા. અને તમે આ ધંધા કરશો તો કાલ ઉઠીને તમારો છોકરો બી આવા ધંધા કરશી. હા. બરોબર? હા. એના કરતા હારા રસ્તે થઈ જો. હા. અને કોઈ તમને ધંધો પોણી ના મળતું હોય તો આવો અમારા ક્ષેત્રે. હા. અને મારા ક્ષેત્રે તમને ટ્રેક્ટર ને ગાડી ને બધું આલું ખેતર શેડો હા. અને ખો પીવાની મજા કરો. સાહેબ અમારા બાજુ કોઈ ધંધો નતો એટલે તો અમે આવું કરીએ છીએ. હવે આજ ચડી પછી તમને ત્રણો થી એકને જો કોઈ ખોટો ધંધો કરતા ભાડ્યા છે તો ત્રણો ને પોલીસ ના હવાલે કરી દે. હો? પોલીસ અમારા બાજુ કોઈ ધંધો નતો અભાળે બેરા. અમારા બાજુ કોઈ ધંધો નતો એટલે અમે આવું કરતા હતા. પણ સાહેબ અમને કોઈ સારી સલાહ હલવા વાળું આજ સુધી કોઈ આવ્યું નહીં. સારું ઠીક છે હેડો. હવે તમારે જો ધંધો પોણી આવવું હોય તો કાલથી મારા અહીંયા આવો ને કે હારા ધંધા લાજી જો. ના ના આઈ જાઓ અમે તમારા જોડે આઈ જાઓ. આઈ જાઓ, આઈ નીકળો જાઓ. જલ્દી ફટાફટ નીકળો. એ ઉભા રહો બે જણા. જો આજ આપણે જે માર પડી છે ને એવી માર આપણે કદી ખાધી નહીં. આ પહેલી વખત આપણે આવી માર ખાધી છે. અને આ જે જોજોભાઈ એ આપણને જે સલાહ આલી છે ને એ સલાહ બહુ સાચી છે. સાચી છે. હા, પોલીસ નું કામકાજ હાલે ને ખૂબ ટાઈટ છે. ખૂબ ટાઈટ છે. અને આપણે લોકો આજે લૂંટ કરીએ છીએ ને આવું બધું કરીએ છીએ ને મારીને આપણો ઘોણ કાઢી નાખશે પોલીસ વાળા. અને આપણે કાલ ઉઠીને આપણો વસ્તાર એ પણ આપણા જેવું જ શીખશે. એટલે આપણે ગમે તે કરીને ઈયોને આપણને કીધું છે કે આપણા ક્ષેત્રે આવી જાઓ. હું તો કહું આપણને કોઈ આવડતું નહીં પણ જે થાય એ આપણે કરશું લે. આપણું પેટ તો ભરશો. હા, આપણું પેટ ભરશું. આપણું પરિવારનું ગુજરાન તો ચાલી રહ્યું એમાં. આ બધું હવે આપણે છોડી દઈએ. આજથી આપણે નક્કી કરીએ કે હા. ચોરી કરવી આજથી હવે ના લૂંટફાટ કરવી. હા, આ બધું છોડી દો. હા. આ બધું મુએ આજથી હવે કાયદેસર સુધરી જવાનું. હું એ સુધરી ગયો ભાઈ હો. હા, હવે આ બધું તું મેલ તો માર દીધું. ખાઈને સુધરી ગયો છું હું આજે આ બધું મેં આ બધી મોં માયા બધું આ મેલ દીધું. હવે આ પટી ગયું. પટી ગયું આપણે. કાયદેસર હવે કાલથી આપણે કાલથી મારા મસ્ત પસકલા બાલ કપાઈ દેવાય. લેડો હાલ આપણે સુખ શાંતિ જતા રહીએ હવે. ભાઈ, આજ તો તને બચાવી લીધો પણ આવી જ ના ગમે ત્યારે ચોય બી ભૂલો પડી તો તારા બાજુ મોબાઈલ તો છે ને. મોબાઈલ છે મારા બાજુ. આ તો મોબાઈલ ના અંદર હવે મેપ આવે છે અને મેપ ના અંદર તમારે જો જાવ એનો રસ્તો તમને પણ સાહેબ બતાવે. હું જેવું હું નોકરી કરું હોટલમાં, બરોબર. મને કોઈ ખબર પડે ના. હા, મને એક ગાડી વાળો રસ્તામાં ઉતારીને જતો રહ્યો બરોબર. અને જંગલમાં મને કોઈ દેખાણું ના. કશો વાંધો નહીં. તારે જો જવાનું છે બોલ. મારે જવું રાજસ્થાન. રાજસ્થાન જવાનું હોય ઓવે. ને? તો જો આ સીધો રસ્તો જે જાય છે ને હા, એ સીધો રસ્તો જાય. આગળ હાઈવે મળશે હોય તો રેલવે સ્ટેશન છે નહીં. રેલવે સ્ટેશન નહીં. ના, આગળ હાઈવે મળશે અને હાઈવે થી ગમે તે સારી ગાડી પકડી અને તું તાર રાજસ્થાન જતો રહેજે ભાઈ. હો. હા તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર હો. મને બચાવે, સારું કર્યું તમારું. સારું થાય. નમસ્કાર મિત્રો, અમારી જીબીએફ રામભાઈ ઓફિશિયલી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને અમારા અવનવા વિડીયો તમને રોજ જોવા મળશે. અને આ એ વિડીયો એક ફક્ત મનોરંજન માટે જ બનાવ્યો છે
અને ફક્ત મનોરંજન પૂરતો જ છે. પણ આ જમાનામાં કોઈ પણ માણસ ઉપર કદી પણ વિશ્વાસ કરવો નહીં. અજાણા માણસ ઉપર કદીએ પણ વિશ્વાસ કરવો નહીં. અને હવે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે ટેકનોલોજીમાં હવે મોબાઈલ મેપ આ તે આવી ગયું છે. તો ગમે ત્યારે ગમે તે જગ્યાએ ભૂલા પડો તો તમે મેપનો ઉપયોગ લો અને મેપ થ્રુ જ તમે આગળ વધો. અજાણ્યા વ્યક્તિ ઉપર કદી પણ વિશ્વાસ કરવો નહીં. આભાર.